અમદાવાદના આશ્રમ રોડ સ્થિત શિવ સિનેમા ખાતે દિગ્દર્શક રેહાન ચૌધરી નવી ગુજરાતી સાયકોલોજીકલ હોરર થ્રિલર ફિલ્મ કબંદાનું ટ્રેલર ભવ્ય રીતે લોન્ચ થયું, જેમાં શ્યામ નાયર, તરજની, વૃંદા ત્રિવેદી, રોશેદા ચુટાણી અને અંકિત બ્રહ્મભટ્ટ સહિતની ટીમ હાજર રહી હતી. ધુઆધાર અને કોંગ્રેચ્યુલેશન્સ બાદ રેહાન ચૌધરી આ વખતે ડર, રહસ્ય અને દંતકથાના અનોખા મિશ્રણ સાથે ગુજરાતી સિનેમામાં નવો પ્રયોગ લઈને આવ્યા છે. ટ્રેલરના ડાર્ક વિઝ્યુઅલ્સ, સસ્પેન્સ અને પલ્લવ બળુઆના સંગીતે દર્શકોમાં ભારે ઉત્સાહ જગાવ્યો, જ્યારે કલાકારોએ ફિલ્મની પડકારજનક અને અલગ અનુભવ ગણાવી. નિર્માતાઓ વેદાંત મહેશ્વરી અને સમગ્ર ટીમની મહેનતથી તૈયાર થયેલી કબંદા 29 મે 2026ના રોજ રાજ્યભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. અને જે રાક્ષસ છે એમનું નામ છે કબંદા, એટલે એના નામ ઉપર ફિલ્મનું નામ રખાયું કે કબંદા. ખાસ કરીને શું મેસેજ જાય છે પિક્ચરના પાછળ, મૂવી બનાવવાના પાછળ, કઈ રીતનું જોવો છો? અગર નૈતિક મેસેજ જોઈએ તો આ છે કે ગ્રીડ અને મિસ ઇન્ફોર્મેશન ઉપર આ ફિલ્મ છે કે કેવી રીતે ગ્રીડ એક માણસને, નોર્મલ હ્યુમનને પણ એક રાક્ષસ બનાવી શકે. તો મેસેજ આ છે ફિલ્મનો. જે તમે આખી ફિલ્મ જોશો તો તમને આ મેસેજ કન્વે થશે. બે મૂવી કરતા ત્રીજી મૂવી છે, કઈ રીતની અલગ જોવું છો? જે લોકોએ ધુઆધાર અને કોંગ્રેચ્યુલેશન જોઈ છે એને ખબર છે કે આ ફિલ્મ 100% અલગ નીકળવાની છે. અને હું ટ્રાય કરું છું મારી દરેક ફિલ્મમાં કે હું રેગ્યુલર રિપીટ ફિલ્મ ના બનાવું. તો આ મને